ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારિકાધીશ મિત્રો. મારું નામ કૌશિક ઠાકોર ફ્રોમ મેહોણા અને અમેરિકામાં શુદ્ધ દેશી પ્યોર મેહોણી જીજે ટુ લેંગ્વેજમાં આપણે ડેલી વ્લોગ બનાવીએ. આજે છે દિવસ 43, શુક્રવારની સવાર 4th of જુલાઈ, એટલે 4th તારીખ જુલાઈની. એન્ડ હું મારા લોંગ વીકેન્ડ માટે નીકળી ગયો છું. 3 દિવસ આપણે જે ફરવા જવાના હતા તો ભાઈબંધને ફોન આવી ગયો, ભાઈ હું ગાડી લઈને આવ્યો, તું મળવા આવી. તો બસ હવે એની ગાડીને બેન અમે નીકળીએ. બધો સામાન પેક કરી લીધો, સાઈડ બેગ, ટોપી, બાકી લેપટોપ અને બહુ બધો સામાન બધું પેક થઈ ગયું. નીકળ્યા હા અત્યારે અમે ભાઈબંધના જોડે ઘરે નીકળ્યો. કાકી ઘરે નહોતા તો કાકાના પગે લાગી નીકળ્યો હું. મમ્મી પપ્પા નહીં, પણ કાકી કાકા મારા માટે મમ્મી પપ્પા જ છે, તો એમને પગે લાગી નીકળી ગયો. મારી માતાઓને આગળ કરી નીકળ્યો હું. તો મળીએ આપણે. સો મિત્રો, ગાડી આવી ગઈ હતી અને હું અને મારો ભાઈ બહેન નીકળી ગયા છીએ. એપ્રોક્સિમેટલી 350 માઇલ, એટલે 500 કિલોમીટર જેવું થતું છે. એપ્રોક્સ 500 કિલોમીટર દૂર જવાના અમે. તો વચ્ચે ખેતર, ગાય, ભેંસ, જે તમે કોમેન્ટ કરતા હતા ને ભાઈ ગાયો ને ભેંસો બતાવો અમને, તો મે બી આઈ એમ નોટ શ્યોર, મે બી આવશે વચ્ચે, તો 100% બતાવીશું. બાકી નજારા તો જોરદાર હા અને જગ્યા બી જોરદાર હા. તો મળીએ આગળ. ભાઈ આ છે આમાં અમેરિકાનું ટોલ નાકું, ઇઝી પાસ. ત્યાં આગળ એર ઇન્ડિયાનું પ્લેન પડ્યું છે ભાઈ, એર ઇન્ડિયા. તો મિત્રો અહીંયા 3 લેન છે અત્યારે હાલ. અને આ 3 લેન એવું હોય છે, જો તમારી સ્પીડ થોડીક ધીમી હોય તો લાસ્ટવાળી જે લેન હા, એટલે છેલ્લી લાઇનનો રોડ ત્યાં રહો તો સૌથી બેસ્ટ રહે. બાકી ફૂલ સ્પીડ હોય તો આ પહેલી લાઇનમાં રહેવાનું એમ. તો આ મારો બીજો ટોલ છે. તો ઘરેથી અમે લગભગ 1 કલાક અને 24 મિનિટ જેટલું થઈ ગયું નીકળે, અને એટલામાં અમે 100 માઇલ જેટલું મે બી કવર કરી લીધું છે. એપ્રોક્સ 100 માઇલ એટલે ઇન્ડિયાને એપ્રોક્સ 150 કિલોમીટર પ્લસ થતું છે, 150, 160, 170. એન્ડ અત્યારે પહોંચે છીએ અમે સ્ટેટ પેન્સિલ્વેનિયા. એન્ડ જગ્યા હશે મે બી ફિલાડેલ્ફિયા. યસ, મે બી ફિલાડેલ્ફિયા. એન્ડ સામે છે ફિલાડેલ્ફિયાની સ્કાયલાઇન. પણ જે લોકો ન્યુયોર્કમાં રહેતા હોય, ન્યુયોર્કની સ્કાયલાઇન જોયું હોય, એમના માટે આ બધી સ્કાયલાઇન થોડીક નાની લાગે એમ છે ભાઈ, પણ કે અમારે ન્યુયોર્ક જેવી નહીં એવું. ન્યુયોર્ક અને શિકાગોમાં મારા ખ્યાલથી બહુ સારી એવી સ્કાયલાઇનો હોય છે. અને આ છે ફિલાડેલ્ફિયાની સ્કાયલાઇન. જોરદાર લાગે છે કે આ બી તમને બી બતાવું છું ગાઈસ. તો કાકા ગાડીની સાથે નાવડું હોળી લઈને જાય છે એમની ગાડી સાથે. સો ઘરેથી નીકળ્યા હે અને એક્ઝેક્ટ 2 કલાકને 1 મિનિટ થઈ ગઈ. તો એક વેલકમ સેન્ટર કરીને જગ્યા હતી, તો ત્યાં અમે 10 મિનિટ માટે આરામ કરવા ઊભા રહ્યા છીએ. રિફિલ કરાવવાનું છે ને આપણે? હા, તો રિફિલ બી કરાવી દઈએ. ફ્યુલ વગેરે ગેસ સ્ટેશન કહેવાય છે અમેરિકામાં, જેમાં આપણે પેટ્રોલ પંપ કહીએ એવું અહીંયા ગેસ સ્ટેશન કહેવાય. આપવા તો પેટ્રોલ જ આપવા, ગેસ નથી આપતા એ લોકો, પણ આપણે ગેસ કહે છે અહીંયા, અને ગેસ સ્ટેશન કહેવામાં આવે આ જગ્યાના. તો ચલો જોઈએ કેવો છે ભાવ, કેટલું હોય છે અહીંયા પ્રાઇસ વગેરે. એ લોકો કરી દેશે, આપણે અંદર જ બેસવાનું. ઓકે, જાતે ભરવાનો તો ભાઈ ભરો, હું આવું 1 મિનિટ. ચલો ભાઈ ગેસ સ્ટેશન પહોંચી ગયા છીએ આપણે. તો મિત્રો 2 કલાક પછી અમે ગેસ સ્ટેશન પહોંચી ગયા છીએ. એન્ડ હવે ગેસ રિફિલ કરવા માટે ઊભા રહીએ, એટલે પેટ્રોલ પુરાવા માટે ઊભા રહીએ અને તમને સિસ્ટમ બતાવીએ એની પેટ્રોલ પુરવાની સિસ્ટમ. તો પાછળ અમે અમારી ગાડી મૂકી દીધી ત્યાં ગેસ પુરાવા માટે, જાતે જ પુરવાનો. પણ પહેલાં અમે વોશરૂમ જતા જઈએ ને થોડા ફ્રેશ થઈ જઈએ 7-11માં. એ નાસ્તો વાસ્તો કરવાનો તો જરૂર નહીં, કેમ કે અમે ઘરે નાસ્તો કરીને જ આવીએ. જસ્ટ અંદર જઈએ અત્યારે. તો ફ્રેશ થવું છે આપણે. મારે કઈ બાજુ છે, કઈ બાજુ છે ભાઈ? ઓકે, તે આગળ લાસ્ટમાં દુકાનો ભાઈ હતા, દુકાનો વચ્ચે. 7-11 તો બહુ પોપ્યુલર બ્રાન્ડ જગ્યા છે, સ્ટોર છે, દુકાન છે, જે બી કહેવાય. તો અહીંયા ટોટલ 50 થી 100 અહીંયા પેટ્રોલ પંપ છે. આ બાજુ તો પાછળની સાઈડ, મારી આગળની બાજુ, અમે આગળના સાઈડથી હતા. તો ભૂલા ના પડાય એટલે બધા પેટ્રોલ પંપ ઉપર નંબર આપેલો હોય. તો અમારો જો પેટ્રોલ પંપનો નંબર હતો એ હતો નંબર 14. તો 14 નંબરના પેટ્રોલ પંપે અમારી ગાડી, 13 અથવા 14 નંબરના પેટ્રોલ પંપે અમારી ગાડી પડી છે. તો ત્યાં જઈ અને પેટ્રોલ રિફિલ કરાવી દઈશું. આટલા બધા એટલા માટે હોય કે અહીંયા આવવાનું, ગાડી મૂકવાની અને તમારે ફ્રેશ થઈ જવાનું. એસી જે તમારે લેવું લઈ લેવાનું. ત્યાં સુધી તમારી ગાડી ત્યાં હોય, જઈને તમારે પછી ગાડીમાં રિફિલ કરી દેવાનું અને પછી નીકળવાનું. તો એટલો ટાઈમ મળે. એટલે આ બાજુ છે, પેલી સાઈડ હ, અને એની પાછળની સાઈડ બધી બાજુ પેટ્રોલ પંપ પેટ્રોલના એરિયા પંપ લગાવેલા છે. ગુડ ટુ ગો. then put it here
પ્રેસ ધીસ વન. ઓકે એન્ડ સ્ટાર્ટ. મે બી ચાલુ થઈ ગયું ભાઈ, ચાલુ થયું નહીં. પ્લીઝ રીપ્રેસ. ભાઈ મેં ટ્રાય કર્યો પણ આપણે થયું નહીં. ભાઈ ટ્રાય કરજો તમે. આ પ્રેસ કર્યું પછી ભાઈ મારો કોઈ વોક નહોતો. પેલા ભાઈએ કીધું, મારા ભાઈએ, કે એમ એવું હોય કે ત્યાં અંદર પેમેન્ટ આપીને આવવાનું હોય. એ પેમેન્ટ આપીને આવવા પછી નંબર આપણે કહેવાનો, આ નંબર ઉપર ઓટોમેટિક એનું એક્ટિવ થઈ જાય અને પછી પેટ્રોલ નાખવાના. પેમેન્ટ તો આપીને આવ્યા પણ ખબર નહીં કેમ એક્ટિવ નહીં થયું. તો ફરીથી ગયા ત્યાં, ફરીથી પૈસા આપશે અને કહેશે કે ભાઈ 14 નંબરમાં $5 રિફિલ કરો. $5 અમારામાં એ આવશે ફ્યુલ સારું એવું $3.50. $3.5 1 ગેલનનો ભાવ છે. $3.5નું 1 ગેલન. 1 ગેલન એટલે 3 લીટર. 3 લીટર એપ્રોક્સ છે, એક્ઝેક્ટ 3 લીટર ના થાય, આશરે કહું તો 3 લીટર પેટ્રોલ આવશે $3.5 એટલે $5નું અમારું આવશે 5 લીટર જેવું એપ્રોક્સ. 5, 5.5, 4 લીટર એટલું કંઈક આવશે. ચાલુ થઈ ગયો પેટ્રોલ પંપ. હાલ્યો હાલે છે, અભી હાલે છે, હાલ્યો એનો મતલબ ચાલુ થયો. તો 5 લીટર જેવું અમે પેટ્રોલ નખાવાના છીએ અત્યારે, કેમ કે ઓલરેડી ફૂલ જ છે. તો ઊભા રહેતા રેસ્ટ માટે, રેસ્ટરૂમ માટે તો નખાઈ દઈએ $5-10 એટલા માટે અમે નખાવા માટે ઊભા રહીએ. હવે આમાં લખેલું આવી ગયું તો અહીંયા જે તમે નોઝલ લઈ અને આ બટન પ્રેસ કરો એટલે પેટ્રોલ ભરાવાનું થઈ જશે ચાલુ. તો હવે તો આપણે આવડી ગયું છે. ઓકે એન્ડ પ્રેસ ધીસ બટન. પ્રેસ કર્યું ભાઈ મેં. ઓકે રેડી. યસ આવવાનું ભાઈ, આવવાનું પેટ્રોલ લાઈન જોઈએ કેટલા રૂપિયામાં આવે છે, કેટલું આવશે. એક્ઝેક્ટ એટલા લિમિટ ઉપર આવીને બંધ થઈ જશે એમ. ઓકે તો ઉપર પૈસા છે $3 આવ્યું છે, અંદર $4 થઈ ગયા છે. એન્ડ $5નું 1.5 ગેલન. ઓકે તો $5નું આવ્યું છે એપ્રોક્સ 1.5 ગેલન. 1.5 ગણી લો ને, 1.5 ગેલન. તો $5નું 1.5 ગેલન. મારા મોઢામાં સોપારી છે ભાઈ, સોરી, કેમ કે મને ગાડી ચડે એટલે સોપારી રાખું તો બોલવામાં વોઇસમાં થોડું આગું પાછું આવે તો માફ કરજો. $5નું 1.5 ગેલન. ગેલનનું જ્યારે મેં લીટરમાં કર્યું તો 5 લીટરના 400 એટલે એક્ઝેક્ટ 5.5 લીટર અહીંયા પડે છે $5માં. 5.5 લીટર અને ઇન્ડિયન કન્વર્ટ કરીએ જ્યારે ઇન્ડિયન રૂપીઝમાં તો 5.5 લીટર ડીઝલ પડ્યું, સોરી પેટ્રોલ. 5.5 લીટર પેટ્રોલ પડ્યું હમણાં $420. તો $420માં 5.5 લીટર સારું કહેવાય. અને અત્યારે અમે આવ્યા છીએ વેલકમ સેન્ટરમાં. વેલકમ સેન્ટર એટલે જ્યારે એક સ્ટેટ, એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જઈએ તો રાજ્યની વચ્ચે એક જગ્યા આવે જેને વેલકમ સેન્ટર કહેવાય. ત્યાં ઊભા રહીને તમે નાસ્તો વગેરે કરી શકીએ. તો આપણે અંદર જઈએ ને જોઈએ તો અહીંયા કોકાકોલાના કેન્સ, કેન્ડી વગેરે પૈસા નાખો. ત્યાં વેન્ડિંગ મશીન કહેવાય, વેન્ડિંગ. હું કહું વેલ્ડિંગ મશીનમાંથી પેલું આવી જાય કોકાકોલા વગેરે. અને આ છે બાઇડન વેલકમ સેન્ટર. તો વેલકમ સેન્ટરની અમે અંદર જઈએ. અહીંયા મોસ્ટલી રેસ્ટોરન્ટ વગેરે હોય, ફૂડ વગેરે તમારે ખાવા બાવાનું બધું સેટિંગ થઈ જાય. તો અંદર જઈએ. કંઈ નાસ્તો વગેરે તો કરવાનું નહીં અમારે, પણ આ તો તમને બતાવું ને વેલકમ સેન્ટર અમેરિકાનું કેવું હોય છે. મારે બી ફર્સ્ટ ટાઈમ જ છે તો હું પણ જોયેલું ને તમને બી બતાવું ભાઈ અમેરિકાનું વેલકમ સેન્ટર. તો કપડાની દુકાન જેવું હોય નાનું મોટું. અહીંયા થોડા એવા કપડાં મળે હોય, ત્યાં ડ્રિંક્સ વગેરે મળે છે. અહીંયા ગેમ્સ વગેરે છે છોકરાઓ માટે. સામે ડંકીને કોફીની સ્ટોર કહી શકાય, કોફી વગેરે અહીંયા બધું મળે છે. તો ડંકીન છે, સામે પોપાઈ છે, પાંડા છે, રેસ્ટોરન્ટ છે, રેસ્ટ રૂમ છે, ATM છે. ઓહો નાની એ જગ્યાએ બહુ બધું હોય. ચશ્મા, ઘડિયાળ બધું મળે અહીંયા, બહુ બધું મળે અહીંયા. તો કોફી, બર્ગર વગેરે તમે અહીંયાથી લઈ શકો છો. બર્ગર કિંગ છે, તો બર્ગર કિંગમાં બર્ગર ખાવ, પણ અહીંયા બધા નોનવેજ હશે છે મે બી. જો કંઈક વેજ હશે તો મારા કંઈક ટ્રાય કરવાનો વિચાર હા. કંઈક તો ટ્રાય કરો ભાઈ. આપણે કઈ જગ્યાએ ફોટો પાડવો છે ને. તો આ બધી જગ્યાએ ખાલી એક જ જગ્યા જ્યાં વેજ મળશે મારા ખ્યાલથી, બર્ગર કિંગ. અને બી ત્યાં હશે ફ્રાય ફ્રેન્ચી ટ્રાય કરીશું. બાકી તો કંઈ હા નહીં જે ટ્રાય કર્યા જેવું છે. તો અહીંયાથી ખાલી ફ્રાય ફ્રેન્ચી લઈ નીકળીએ. ફ્રેન્ચ ફ્રાઈઝ કહેવાય પણ ફ્રાય ફ્રેન્ચી લઈ અને પછી નીકળીએ અહીંયાથી. અહીંયા કોકાકોલા, ફેન્ટા, સ્પ્રાઇટ, કોક વગેરે ડાયરેક્ટ તમને અહીંયા ગ્લાસમાં બી મળે. પણ એના માટે અહીંયાથી કંઈક પેમેન્ટ કરીને ગ્લાસ લઈને આવીને રિફિલ કરવાનું હોય. અને જે વચ્ચેવાળી જગ્યા ત્યાંથી બરફ આવે એટલે બરફ વગેરે ત્યાંથી પડતો હોય અને કોક વગેરે છે. અને હજી અમે અહીંયાથી ફ્રાય ફ્રેન્ચી લઈ લઈએ.
એક ફ્રેન્ચ ફ્રાઈઝ લેવાના છીએ $4.20 એન્ડ બીજું અમે ટ્રાય કરીશું અનિયન રિંગ્સ. 2 વસ્તુ જ લઈ જવાનું. વેર ઇઝ અનિયન રિંગ્સ? અનિયન રિંગ્સ. યપ, રોજર ધેટ. મળી ગઈ. નો સોસ. $8.50. પે નાઉ. ટેક આઉટ. નામ લખી દો જેકે જેબી. યસ સર. પેમેન્ટ કરો ભાઈ. આપણી ફ્રાઈ ફ્રેન્ચી અથવા ફ્રેન્ચ ફ્રાઈઝ એન્ડ અનિયન રિંગ્સ એટલે કે ડુંગળીની રિંગ્સ બંને આવી ગયું છે. હવે અમે ગાડીમાં બેસું અને ખાતા નીકળીશું. ગાડીને ચાલે કંઈ ક્યાં ગાડીમાં બેસીને જ જમી લેશું ને. ઓકે, તો બસ ગાડીમાં બેસીને અમે નીકળવાના છીએ કુલદા સિમસી. તો વેલકમ સેન્ટર. અહીંયા લોકો વેલકમ સેન્ટર કેમ ફોટા પાડે છે. વેલકમ ટુ ડેલાવર. અમારી ગાડી ત્યાં પડી છે. ગાડીમાં બે નીકળીએ. કંઈ બીજું લેવાનું નહીં ને પાણી વગેરે તો હા ને. ઓકે, એ ગાડી સાથે ટાર્ઝન ગાડી છે. ટાર્ઝન નહીં, સુપરા મે બી હું શ્યોર નહીં. મે બી સુપરા જ છે. સુપરા યસ. રાતા વોઇસ આવતો હશે એવો રાતા પણ અમારો ગ્લાસ વાકેલો છે એસીના કારણે એટલે. પણ મે બી અંદર જે ડ્રાઈવર હતા એ દેશી લાગે મને તો ભાઈ. સુપરા ટોલ ટેક્સ છે. ટોલ નાકું આપણે દેશી કહીએ તો કે જ્યાં $4 લે છે અને એ બહાર લખેલું જ છે કે $4 કપાશે એમ. એટલી ફ્રેન્ચ ફ્રાઈઝના $4 એટલે 8 ચોક 32 350 રૂપિયાની આટલી. અને થોડી ચક ડુંગળી છે એના ગોટા. ડુંગળીના ભજીયાના બંને. એટલી સુપરા ગાડી હજુ બી આપણા આગળ જ છે. તો મિત્રો મોસ્ટ ઓફ અમેરિકામાં સૌથી વધારે જંગલ જોવા મળે. તો અમે નીકળ્યા ઘેરથી ત્યારથી લઈને અત્યાર સુધી બધી જગ્યાએ જંગલ જ જોવા મળ્યું. બહુ બધા જંગલ અહીંયા તો લોટ્સ ઓફ. ખેતરો આવી ગયા ભાઈ હવે ફાઇનલી. બહુ બધા લોકો કહેતા હતા કોમેન્ટમાં કે ભાઈ ખેતર બતાવો અમેરિકાના. ભાઈ અહીંયા તો વીઘો નહીં, ડાયરેક્ટ 100 વીઘા 50 વીઘા હોય. વચ્ચે એક ઘર હોય, જે બી ઓનર હોય, માલિક હોય ખેતરનો, એનું ઘર હોય અને બધા એના ખેતરો અહીંયા હોય. ખેતરો બહુ બધા ખેતર જોવાના. તો ખાલી રોડ ઉપર આવ્યા એટલે તમને બતાવ્યા. સામે બી ખેતર છે મિત્રો. બે પહાડની વચ્ચે નદી આવી ગઈ છે. કેમ ગાડી સ્લો કરી ભાઈ અમને? આગળની ગાડી બી સ્લો થઈ ગયા. સામે બી જોરદાર. આજુ ઘર બી એમ તો પાછા નદી કિનારે. આ બાજુ બી પહાડની ઉપર કંઈક હિસ્ટ્રી તો લાગે. પેલા ભાઈ અચાનક જ ગાડી ઊભી રાખી લીધી. એના આગળ એક વ્હાઈટ ગાડી ઊભી રહી એટલા માટે. હાય પાડી ભાઈ સાહેબ. જો બધા લોકો કેવી એન્જોય કરે છે. તો જસ્ટ મેં અહીંયા એક ફેમિલી એડવેન્ચરનું એક રિવર રાઈડ હતી. તો અહીંયા રિવરમાં બધા લોકો રાઈડ કરશે. જે પેલી નદી હતી ને પાછળ, હાલ મેં વિડીયો બતાવી હતી. તો અહીંયા ગાડીનો જે હાઈવે હોય બાજુમાં થોડી જગ્યા હતી જ્યાં લોકોને ઊભું રહેવા માટે, ગાડી ઊભી રાખવા માટેની સુવિધા હતી. તો અમે અચાનક જ ગાડી ઊભી રાખી અને આ લોકોને જોયા જે રિવરમાં રાઈડ કરવા આવવાના છે, એન્જોય કરવા આવવાના છે, મોજ કરવા. અને આ ટાઈપનું એમનું લઈને આવ્યા છે. રાઇડિંગ ગિયર્સ કહેવાય. તો એ લઈને જશે પેલી સામેની નદીમાં. જંગલની પેલી બાજુ નદી હાલ મેં તમને બતાવી હતી. અને તેઓ બધા એક સાથે ગ્રુપમાં રાઇડિંગ કરશે, મોજ કરશે. હવે આપણે બી કરીએ. તો આ લોકો રિવર રાફ્ટિંગ કરીને અથવા કરવા જાય છે. મેં બી આગળ જશે રિવર રાફ્ટિંગ કરવા માટે. બધા ખુશ હતા જોરદાર. મારા વિડીયોમાં આવી ગયા બધા હેલો કરતા હતા. ગાઈઝી જઈએ ત્રિશુળિયો ઘાટ આવી ગયો. આ રસ્તો ત્રિશુળિયો ઘાટ છે, અંબાજી જાય છે. અને અમે નીચે જવાના છીએ. હાર્બર ફેરી નેશનલ હિસ્ટોરિકલ પાર્ક છે ભૈયા, ખબર નહીં. આ છે અમેરિકાના ગામડાના હાઉસ. આ એક ટાઉન જેવું છે, નાનું વિલેજ કહી શકાય એ ટાઈપનું છે. ને ત્યાં થોડા નાના મોટા ઘર આ બધા. અને હરેક ઘર ખેતરની અંદર, જેમ આપણું ઘર હે ને, મારું ઘર ઇન્ડિયામાં એવું જ છે ભાઈ, ખેતરમાં ઘર. તો બસ અહીંયા બી એવું જ છે, લોકોના ઘર ખેતરમાં જ છે. ઘર બી જોરદાર છે અહીંયા.
કેટલું મસ્ત નાનું ઘર, ખેતર વેતર કેવા જોરદાર, ઘાસ કેવું મસ્ત કટિંગ કર્યું હોય, ગાડીઓ બી કેવી બહુ લક્ઝરિયસ ગાડી પડી હતી પાછી. અને આ મકાઈની ખેતી ભાઈ, મકાઈના ખેતર ત્યાં બોર્ડર બી કેવી એકદમ પાતળી ખેતરની, વાળ કરવાની જરૂર નહીં. વેલકમ ટુ વર્જિનિયા. ઘોડા જોવા મળે ભાઈ, ઘોડા. બધાના ઘર આગળ ઘાસ તો કટિંગ કરી જ દે એવરી ડે. મને લાગે રોજ ઘાસ કટિંગ જ કરતા છે આ લોકો. કોઈ બી જગ્યાએ ઘર જોવા તો એમનું ઘાસ અહીંયા એકદમ ક્લીન આવે. ગમે એટલા ઝાડ પણ ઘાસ તો ક્લીન જ રાખે લોકો, એકદમ શેપમાં રાખે, એકદમ શેપમાં, મસ્ત શેપમાં. તો કાકા ઘાસ કાપવાનું કામ કરે છે, એમનું નાનું એવું ટ્રેક્ટર લઈને ઘાસ કટિંગ કરતા હતા. અને આ છે અમેરિકાનું નાનું એવું ગામ, ટાઉન. નાની એવી ઝલક તમને બતાવી ભાઈ ગામડાની અંદરથી જ અમે રસ્તો જેવો ચૂઝ કર્યો કે ભાઈ વચ્ચે એક બે ગામ આવી જાય. અને ટ્રાય એવું કરશું, ખેતર બી બતાવશું, ગાયો ભેંસો બી બતાવશું. જો રસ્તામાં મળશે તો 100% બતાવીશું. પૂરેપૂરી કોશિશ તો કરવાના જ છીએ અમે તમને બતાવવાની. ફ્રન્ટ રોયલ વોશિંગ્ટન, જોરદાર ગાડી આવે. અહીંયા બાઇકર્સ બી છે ભાઈ, લોકો બાઇક લઈને ફરે. કાચ ખોલ દઉં હું થોડોક, એસી બંધ કરી દેજો મિત્ર. ગામડામાં તો કાચ ખોલીને જ નીકળવું પડે તો મજા આવે ભાઈ. બાઇક લઈને ફરવા નીકળી ગયા લોકો. ગાડી બી જોરદાર. આ છે ભાઈ અમેરિકાનું ગામ. એન્ડ મે બી થોડો પવન વધારે આવશે, એના કારણે મારો વોઇસ કટ થશે. પણ હું વિન્ડ ગાર્ડ લગાવી દઉં છું માઇક ઉપર, એટલે મારો વોઇસ ક્લિયર આવે. સ્કૂલ લખી છે આગળ, સ્કૂલ બી હશે. મસ્ત ગામડું ભાઈ, શાંત, પક્ષીઓનો અવાજ આવે, ચકલીઓ બોલે. ભાઈ હવડા જવા દે નામીએ તો હવે અમેરિકાનું ગામડું જોતા જઈએ. ઘર ભરે ક્યાં મસ્ત, છૂટા ઘરની આગળ બગીચો મોટો દહીં, નાની વાળ, આ બોર્ડર કરેલી એમને નાની બોર્ડર છે. 25ની લિમિટ હોય, જો કે અમે એટલા ધીમા જ જઈએ એટલે વાંધો નહીં. 25 માઇલ પર અવર. તો આ છે ભાઈ મોટા અમેરિકાના ખેતરો. મેં વિન્ડ ગાર્ડ લગાવી દીધું મારા માઇકની ઉપર, એટલે પવન તો એટલો બધો કે મોબાઈલમાં આખો હલી જાય. પણ મે બી મારો અવાજ તો ક્લિયર જ આવશે, કેમ કે મેં વિન્ડ ગાર્ડ લગાવ્યું છે. તમને બતાવી દઉં બારો. તો મિત્રો આ છે વિન્ડ ગાર્ડ. મેં તમને આગળના વિડીયોમાં બી બતાવ્યું હતું. વિન્ડ જ્યારે પવન બહુ તેજ આવતો હોય તો એ હું લગાવી દઉં ને તો મારો અવાજ પણ ક્લીન આવે. હા, મારા વાળ થોડા આગા પાછા થઈ ગયા, પણ બાકી અમેરિકાના ગામડા જેવો પાછળની સાઈડ મારી પાછળ હતા. તો ઘરે અમે 8 વાગે નીકળ્યા હતા, અત્યારે 1 વાગ્યો. હા, 1 વાગ્યો. અને 200થી 353 250 કિલોમીટર, 300 કિલોમીટર તો બહુ વધારે કહેવાય, પણ સારા એવા માઇલ અમે કવર કરી લીધા છે. ભાઈ આપણી ડ્રીમ કાર જાય છો ત્યાં, મિની કૂપર એસ કન્વર્ટેબલ. ભાઈ થોડી ગાડી ભગાવો ને યાર, ઇફ લીગલ હોય તો ભગાવજો. ટિકિટ આવે એવું ના કરતા. એમના તો ચાલે ભાઈ, બહુ પૈસા છે એટલે આવી ગાડી લાવ્યા અને એ જાય છે. પણ આ જે ગાડી જાય ને એ આપણે લાવવાની, આ રીતના ખુલ્લી લઈને જ ફરવાનું આખા અમેરિકામાં. તો સામે જ છે ડાયનાસોર લેન્ડ. ડાયનાસોર હા ભાઈ, અમારે મેહોણા બાજુ પાટણ છે આપણા. આવા પાટણમાં ડાયનાસોર લેન્ડ હે ભાઈ. અહીંયા બી ગિફ્ટ શોપ છે એન્ડ ડાયનાસોર વગેરે મૂકેલા છે. અહીંયા સાર્ક સુધી બહાર આવી ગઈ ભાઈ, પોણી વગર, ઓક્ટોપસ ને બધું. તો મિત્રો અમે હવે અમારા જે લોકેશનથી 6 માઇલ દૂર છીએ, તો અહીંયા રિફિલ કરવા માટે ઊભા રહેતા. પેટ્રોલ ફરીથી થોડું પેટ્રોલ નખાઈ દઈએ તો અંદર જઈને પૈસા આપી દઈએ પેટ્રોલના, અને તમને બતાવી કઈ રીતના અંદર પૈસા આપવાના, પછી બહાર આવીને આપણે જાતે પેટ્રોલ પૂરવાનું. अरे भाई आप हिंदी बोलते हैं, आप नेपाल से लग रहे हो. नेपाल से अरुण आपका नाम, अरे आपको वीडियो में लूँ या नहीं, ले लो ना. अरे भाई साहब नेपाल में कहाँ से हो? है $20 फ्यूल 9 नंबर. मैं नेपाल बर्दिया से. ओके मेरे भाई, नाइस टू मीट यू. मज़ा आया तेरे को मिलके भाई. आपको मिलके खुशी हुई. मुझे भी. अरे वाह, अच्छा लगा. थैंक यू मेरे भाई. તો ભાઈ દેખાઈને જ લાગી ગયા હતા કે ભાઈ રાસનના આપણા નેપાળ સાઈડના છે. તમે જઈને ડાયરેક્ટ હિન્દીમાં જ વાત કરી, કેસે હો ભાઈ, હિન્દી જ બોલે, હિન્દીમાં જવાબ આપ્યો. તો આ પાછળ એક સ્ટોર હતી 7-11, બસ ત્યાં જવાનું. ત્યાં પેમેન્ટ આપી $20, અને $20 અમે ફ્યુલ માટે એમના 9 નંબર આપે છે. તો 9 નંબરમાં હવે અમારી મોટર ચાલુ થઈ જશે, એટલે ફ્યુલ અમે રિફિલ કરી દઈએ. એન્ડ આની રીલ્સ પણ બનાવી દઉં,
તો ચલો હવે ફ્યુલ રિફિલ થાય છે તો તમને ખબર છે કઈ રીતના કરવાનું છે. તો હવે હું રીલ્સ બનાવીને નાનો તો લોકોને બતાવી દઉં જે મારે રીલ્સ જોવો છે શોર્ટ વિડીયો એના બતાવી દઉં કેવી રીતે ફ્યુલ રિફિલ કરવાનું હોય છે. તો $20 પેટ્રોલ પૂરાયું છે. $20 આવ્યું છે મારા 7 ગેલન, એટલે 7 × 21 એટલે 22 23 25 લીટર જેટલું આવી ગયું $20. 25 લીટર અને $20 એટલે 1600 રૂપિયાનું 25 લીટર જેવું મેં પેટ્રોલ પુરાઈને હવે નીકળીએ જમવા કરીને પછી જઈશું મેઇન સ્ટેશને. ગાડી સારી પડી છે ત્યાં આગળ નાની એવી. એ સામે અમે પેટ્રોલ પુરાવ્યું હતું, પેટ્રોલ રિફિલ કરાવ્યું એના પછી અમે ચિપોટલેમાં આવીએ, અંદર એન્ટર થઈએ. ચિપોટલે તો ચિપોટલેમાં બાઉલ બનાવવાના છીએ અમે. આમાં જે વેજ વસ્તુ હશે જેમ કે ભાત છે, ટોફુ છે, પછી ડુંગળી છે, પછી બીજી મકાઈ છે, પછી લેટસ એટલે કોબી જેવો પાર્ટ છે, એના પછી પેલું આવકાડો, ચીઝ છે, આ બધું નાખીને એક અમારું કસ્ટમ બાઉલ બનાવવાના છીએ. આપણો હોટ સોસ જુઓ તો ભાઈ સાઈડમાં હોટ સોસ લઈ લીધું છે. મારા મિત્ર તો તીખું ખાતા નહીં લાગે. તમે તીખું નહીં ખાતા? ખાઓ ને યાર. ઠાકોર ભાઈ તીખું નહીં ખાતા કોણ ખા? મોઢામાં રસ આવી ગયો ભાઈ. મિક્સ કરી ભાઈ જમવા ચાલુ કરીએ, ફટોફટ જમવા પૂરું કરીએ અમે. રોટલી ખોલ દો, રોટલી. હા, ગરમા ગરમ રોટલી. મારામાં થોડો હોટ સોસ એડ કરો મિત્રો. થેન્ક યુ સો મચ. અમારા પાર્કની અંદર એન્ટ્રી કરીએ છીએ એન્ડ શું પ્રાઇસ છે જોવું પડશે. તો અમે અમારા ફર્સ્ટ સ્ટોપ ઉપર પહોંચી ગયા છીએ. અમારું ફર્સ્ટ સ્ટોપ હતું વર્જિનિયા નેશનલ પાર્ક અને અહીંયાથી નેશનલ પાર્કની શરૂઆત થાય. આની એન્ટ્રી ફી હતી $30, પણ અમે આ પાસ જ લઈ લીધો 1 વર્ષ માટે. તો એન્યુઅલ પાસમાં એવું હોય કે $80 પે કરવાના. $80 પે કર્યા પછી અમેરિકાના કોઈ પણ નેશનલ પાર્કમાં જાઓ તમે તો આ પાસ તમે યુઝ કરી શકો છો 1 વર્ષ માટે. એ નાની પાછળ નામ લખાઈ ગયું ભાઈ આપણું ઠાકોર. આપણું નહીં પહેલું નામ હોય એટલે નામ છુપાઈ હોય. બાકી હવે 1 વર્ષ સુધી કોઈ બી નેશનલ પાર્ક હશે તે આપણે જઈ શકીએ, બરાબર ને? તો આ તમારો પાસ રાખો તમારી પાસે. એન્ડ હું આ જોયેલું એમને જે આપ્યું હોય પેપરે. એન્ડ અહીંયાથી અમારો પાર્ક શરૂ થઈ ગયો. તો પાર્કની નાની મોટી ઝલકો તમને બતાવીએ અમે. શું એસી બંધ કરી દીધી છે એન્ડ કાચ ઓપન કરી દીધા અમે બંને. આ પાર્ક ટોટલ 101 માઇલ લાંબો છે. એટલે આ જે રોડ છે 101 માઇલ એટલે ઇન્ડિયાના કહેવા જઈએ તો લગભગ 160 થી 170 કિલોમીટર લોંગ રૂટ છે, જેમાં આખું જંગલ અને નેશનલ પાર્ક. તો અમે એવું કરશું ટ્રાય કે આજે અડધો પાર્ક ફરીશું એન્ડ કાલે અડધો પાર્ક. પણ કાલે અમે હાઇકિંગ વગેરે કરવાના છીએ, એટલે પહાડ ચડવાનું આવે ને એ બધું કરવાના છીએ, વોટરફોલ વગેરે. આજે અમે નીચેથી પાર્ક જોવાનું પ્લાનિંગ કર્યું છે અને કાલે ઓવરઓલ અંદર પાણી જે હોય જોવાનું છે. એના પછી જે હાઇકિંગ કરવા માટે પહાડ એ ચડવાના છે. અને આ સ્કાયલાઇન જેમ જેમ અમે ઉપર જશું ને એમ ઉપરથી નીચેનો નજારો દેખાશે. એટલે બહુ લાંબો એવો રૂટ છે. અને અમારી પાછળ ત્યાં બેટમેનની ગાડી આવે છે ભાઈ, પાછળ જ છે બેટમેનની કાર. અમે જ્યાં હતા ચિપોટલે ગણ હતી, અત્યારે અમારી પાછળ છે. એકદમ ઓપન ગાડી લઈને આ કાકા બજાવે એમને તો ભાઈ ફરવાની મસ્ત ગાડી છે. તો અમારા ફર્સ્ટ સ્ટોપની અંદર જે પાર્કનું ફર્સ્ટ સ્ટોપ છે, પાર્કમાં ટોટલ 70 એવા પોઈન્ટ જ્યાંથી તમે અલગ અલગ વ્યૂ જોઈ શકશો. જેમ અત્યારે આ નાનો એવો વ્યૂ. આ તો મેં જસ્ટ શરૂઆત જ કરી છે, હજુ તો 5 જ મિનિટ ઉપર આવ્યા એના પછી શરૂઆત કરી. આવી રીતે તો ટોટલ 100 કિલોમીટર જેવું અમારે ઉપર જવાનું. તો ત્યાં સુધી તો 100 નહીં 150 કિલોમીટર ઉપર જવાનું. તો ત્યાં સુધી તો નેક્સ્ટ લેવલના બધા નજારા જોવા મળશે. તો ટોટલ 70 એવા નજારા જોવાના છે મારા પાર્કમાં. એમાંથી પહેલા નજારે પહોંચી ગયા. પહેલો નજારો નવો હોય એટલે એટલું બધું હેવી તમને નહીં લાગતું હોય, બહુ બધું જોવાની જગ્યા. એમાં અમે ટ્રાય એવું કરશું કે મોટા જ કવર કરીશું, નહીં તો ભાઈ આખો દિવસ નાખી રાત જતો રહ્યો એટલું બધું લોબું હોય. તો હવે અહીંયા ફોટા પાડવા દઈએ, થોડા ઘણા ફોટા પાડીને હવે આગળ જઈએ. પછી અમે અમારા પોઈન્ટ 2 કામ પહોંચી ગયા છીએ. પાછળ તમને નજારો દેખાતો હશે. મિત્રો આ પાર્કમાં ફરવાનો ફાયદો થાય કે અમે આખા પાર્કમાં જે બી 100 કિલોમીટરનો જેટલો બી લોબો પાર્ક અમે આખા પાર્કમાં અમે અમારી ગાડી લઈને ફરી શકશું. અને જ્યાં આવા નજારા આવશે ત્યાં ઊભું રાખવાની ગાડી અને આરામથી પાર્કનો નજારો લઈ આમ ફોટા પાડીને આગળ જોતા જવાનું. હજુ બહુ બધું જોવાનું બાકી છે, જસ્ટ શરૂઆત જ છે. અહીંયા નજારો છે જોવાલાયક જે નજારો. એન્ડ આ છે અહીંયાનું તો નજારાની સામે જ છે આ એક વિઝિટર સેન્ટર, જ્યાં તમે સવાલ જવાબ કરી શકો. અને એકદમ લાકડાનું બનેલું છે આખું. એન્ડ સોવેનિયર ગિફ્ટ વગેરે લઈ શકો પાર્કમાં. તો આખા પાર્કનો મેપ લઈ શકો, પાર્કની અમુક વસ્તુ લઈ શકો. તો બસ હવે આપણે એન્ટર કરીએ. અંદર લખ્યું નો ફૂડ, નો પેટ્સ, નો સ્મોકિંગ. ચલો એન્ટ્રી કરીએ.
I'm તો અમે going to give you the હાઈએસ્ટ easiest and પોઈન્ટ best ઉપર way. જવાના છીએ. તો એમને પૂછ્યું કે હાઈએસ્ટ પોઈન્ટ ઉપર So, જવા માટેની as શું you're heading પ્રોસેસ છે? south, you're looking for this parking lot, the Upper Hawksbill parking area, between 46 and 47. So if you see 47, you come. Park in this parking area and take this trail up to the viewpoint and then back. Word of caution: when you're turning around to come back, at this intersection, it's really easy to get confused and go the wrong way, and you come out here and your car's way down here. So see these signs here? They're in every intersection, and if you follow that, it'll tell you when you stay on the trail. Okay? Because that happens to a lot of people. થેન્ક યુ સો મચ. There you go. Thank you. You're welcome. Enjoy. તો આ પાર્ક સ્ટોર છે, તો આપણે અંદર એક નજારો નાખી દઈએ. નાની એવી પાર્ક સ્ટોરનો નજારો લઈ લઈએ આપણે. હું કંઈક સોવિનિંગ લઈ લઈશ મારા માટે, તો એવું લાગે કે હું જોયો તો આ જગ્યાએ એમ. એઝ એ યાદગીરી મેં આ લેવાનું નક્કી કર્યું છે ભાઈ. મારી આમે દિવાલ ખાલી છે, તો દિવાલ ઉપર લગાવી દઈશ. બહુ સારું એવું છે. અને આની પ્રાઇસ થશે $12.99 પ્લસ ટેક્સ, એટલે $14-15 છે. એન્ડ લોખંડનું છે, તો આપણે આ લઈ લઈએ. ચલો, અહીંયા 3D ફ્રીજ મેગ્નેટ બી છે, પણ હું ફ્રીજ ઉપર લગાવવા માટે કંઈ લેવા નહીં, કેમ કે હું મારા રૂમમાં લગાવવા માટે લેવાનો છું. એટલા માટે પછી મેં આ ચૂઝ કર્યું. બાકી બહુ મસ્ત છે, 3D એકદમ મસ્ત નેક્સ્ટ લેવલ લાગે છે. સો આ $12 છે, અને આ 3D જે છે એ બી $12 છે. પણ આ 3D બહુ સારું લાગે છે, તો પછી આપણે આના લઈ લઈએ. ચલો, આ ફાઇનલ કરીએ, આના પાછું મૂકી દઈએ. સેમ પ્રાઇસ છે, એટલે કન્ફ્યુઝન પૂરા કરી અને ફાઇનલી એક નાનું જ લીધું. એન્ડ એના પછી એક મેં આ લીધું છે એમનું કિચન, અને આ બંને વસ્તુ લઈ લીધી છે. પેલું હતું પણ બહુ મોટું હતું, અને મારે તો રૂમ આખી ભરવાની છે ભાઈ. ધીરે ધીરે નાની વસ્તુ વ્યૂ કરી અને આખી રૂમ રિફિલ કરવાની છે. આમ એટલે બહુ બધી જગ્યાએ ફરવાનું, બહુ બધા આવા સોવિનિયન ભેગા કરવાના છે, એટલા માટે નાની વસ્તુ જ સારી રહેશે. ફાઇનલી બધા કન્ફ્યુઝન પૂરા કરી એન્ડ 2 કિચન લીધા, એક મારા માટે અને એક મારા ભાઈબંધ માટે. બંને બસ આનું પેમેન્ટ કરી દઈએ. $7 છે, 7-14. $2.72. Would you be willing to round up to the next stop? Yep. Thank you. And also I want this bag. All right. Thank you so much. 7-14. Thank you. Thank you so much. સ્ટોરમાં વિઝિટ કરીને નીકળ્યા છીએ. અહીં 1-2 ફોટા પાડી અને જો આગળ જવાનું હોય તો પિક પેલા હાઈએસ્ટ પોઈન્ટ ઉપર આપણે આજે જવાનું છે. પિક પોઈન્ટ ઉપર કાલે. ઓકે, તો પિક પોઈન્ટ ઉપર તો કાલે જવાના. તો આજે બાકીની બધી જગ્યા ફરી લઈએ, થોડા ફોટા પાડી લઈએ. તો આ જગ્યા જ્યારે ફોલ હોય ત્યારે તો જોરદાર લાગતી છે ને. ફોલમાં તો નેક્સ્ટ લેવલ જગ્યા લાગતી છે ને. જબ્બર અલગ અલગ કલર, આખા જંગલ, બધી જગ્યાએ આખી પહાડી પર અલગ અલગ કલર જોવા મળે ભાઈ. તો અમે નીકળી ગયા છીએ અમારા નેક્સ્ટ સ્ટોપ આગળ. સો મિત્રો 12:40, 12:41 એટલે લગભગ રાતના 1 વાગી ગયા. અને જે મારો પ્રવાસનો વિડીયો એ હું તમને બતાવું. અત્યારે ટોટલ મેં 30 મિનિટ, અડધો કલાકનો વિડીયો એડિટ કરી નાખ્યો. બીજો હજુ અડધો કલાકનો બાકી વિડીયો એડિટ કરવાનો. સો જે મારો પ્રવાસ હતો 3 દિવસનો, એની જે ટ્રીપ હતી એનો પહેલો દિવસનો પહેલો ભાગ જ છે. કેમ કે વિડીયો ઓલરેડી અડધો કલાકનો થઈ ગયો, બીજો અડધો કલાકનો એડિટિંગ કરવાનો. તો આનો બીજો ભાગ કાલે આ ટાઈમે આવી જશે. આટલા મેં વિડીયો હોલ્ડ કર્યો, અડધો કરી દીધો વિડીયો. કેમ કે ભાઈ કલાકનો વિડીયો લાંબો ખેંચે, જોવાની મજા નહીં આવે, તમને બી કંટાળો આવે. એના કરતાં મને ખબર લોકોને કંટાળો નહીં આવે, પણ બધાને ના ગમે. પોસિબલ નથી કે બધાને આટલો લાંબો વિડીયો ગમે, અથવા બધા લોકો જો ટાઈમ ના ભાઈ કલાક બેસીને વિડીયો જોવે. તો આ તો અત્યાર સુધીનો મારો વિડીયો, આ મારો અડધો જ સફર છે. આના પછી અમે આ જ વિડીયોમાં થોડી એવી હિન્ટ આપું કે અમે એ દિવસે 2 જગ્યાએ ઉપર હાઇકિંગ કરી હતી, 2 જગ્યાએ પહાડ ઉપર ચડ્યા હતા, અને 2 અલગ જ નજારા જોયા હતા નેક્સ્ટ લેવલના, જે કાલના વિડીયોમાં આવશે, જોવાનું ભૂલતા નહીં. તો બસ આટલું જ હતું. આટલા વિડીયો હોલ્ડ કરું છું, આટલા વિડીયો સ્ટોપ કરું છું. અડધો કલાકનો વિડીયો જોવો, કેવો લાગે વિડીયો કોમેન્ટ કરજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય માતાજી, જય દ્વારિકાધીશ. ને કાલે આ ટાઈમે બીજો આનો ભાગ આવી જશે, જે આટલે ચાલુ થશે.